वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरान्नाम भुजम पूजितम सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નાસિક તીર્થધામ વિશે થોડી વાર્તા શ્રવણ કરશું। આ નાસિકનું એક નામ પંચવટી છે, કારણ કે અહીં 5 વડો આવેલા હતા, એટલે માટે આ સ્થાનને પંચવટી કહેવામાં આવે છે। આ નાસિક તીર્થ ક્ષેત્ર એ ગૌતમી ગંગા અર્થાત કે ગોદાવરી નદીથી પવિત્ર થઈ રહ્યું છે। નાસિકના મધ્યમાંથી જ ગોદાવરી નદી જાય છે અને ગોદાવરી નદી પોતાના પૂર્ણ વૈભવથી આ સ્થાનની અંદર વહી રહી છે। ગોદાવરી નદીના પ્રાગટ્યની કથા એ આપણે પછી શ્રવણ કરશું, પરંતુ સર્વપ્રથમ આપણે આ નાસિકની અંદર જે દર્શનીય સ્થળો જે છે એ જોઈ લઈએ। ભક્તો, આ નાસિકની અંદર એટલે કે પંચવટીની અંદર ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી 12 વર્ષ પર્યંત રહ્યા હતા અને 12 વર્ષ પર્યંત રહીને ભગવાન શ્રી રામે આ સ્થાનની અંદર અનેકો લીલાઓ કરેલી છે। નાસિકનું કોઈ પણ એવું સ્થાન નથી કે જે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના ચરણારવિંદરથી પવિત્ર ન થયું હોય। સંપૂર્ણ પંચવટી જે છે એ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાના ચરણારવિંદરથી પવિત્ર થઈ ગઈ છે। નાસિકની અંદર એક કાલારામનું મંદિર આવેલું છે। આ કાલારામના મંદિરનો ઇતિહાસ એવો છે કે શિવાજીના ગુરુ સમર્થ રામદાસજીએ 12 કરોડ શ્રીરામ જય જય રામ આ મંત્રનો જાપ કરી આ સ્વરૂપને પ્રગટ કરેલું છે। નાસિકનું સૌથી પ્રધાન મંદિર કોઈ હોય તો એ આ રામ મંદિર છે, જેની અંદર ભગવાન શ્રી રામનું શ્યામ સ્વરૂપ છે, સાથે લક્ષ્મણજી છે અને સીતાજી છે અને હનુમાનજી પણ બિરાજમાન છે। ભગવાન સ્વામિનારાયણ તીર્થાટન કરતા થકા નાસિક પધારેલા હતા, ત્યારે તેઓ આ કાલારામ મંદિરના દર્શન કરવા માટે ગયા હતા અને આ કાલારામ મંદિરની અગાડીના સ્થાનની અંદર જ ગોદાવરીના તટથી લગભગ અડધા માઇલ દૂર એક વટવૃક્ષ આવેલું છે અને આ સ્થાનને બધા પંચવટીના નામથી ઓળખાય છે। આ સ્થાનની ઉપર વડના 5 વૃક્ષો છે અને વડના 5 વૃક્ષોની પાસે જ એક મકાન છે, જેની અંદર સીતા ગુફા છે। કહેવાય છે કે પંચવટી વાસ દરમિયાન ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી આ ગુફાની અંદર નિવાસ કરીને રહેતા હતા। નાસિક ક્ષેત્રની અંદર બીજું એક દર્શનીય સ્થળ છે તપોવન। આ તપોવન જે છે એ પંચવટીથી લગભગ 1.5 માઇલ દૂર ગોદાવરી અને કપિલા નામની નદીના સંગમ પર આવેલું છે। આ સ્થાનની અંદર ગૌતમ ઋષિનો આશ્રમ હતો અને ગૌતમ ઋષિએ અહીં તપસ્યા કરેલી હતી અને કહેવાય છે કે શૂર્પણખાના નાક અને કાન જે છે એ
નાસિકથી 6 માઇલ દૂર એક રામસૈયા નામનું સ્થળ આવેલું છે. કહેવાય છે કે આ રામસૈયા નામના સ્થળ પરથી જ રાક્ષસ રાજ રાવણે સીતાજીનું અપહરણ કરેલું હતું. નાસિક ક્ષેત્રની અંદર એક ગોટી સ્ટેશન આવેલું છે. એ ગોટી સ્ટેશનથી 10 માઇલ દૂર જંગલની અંદર એક જટાયુ ક્ષેત્ર નામનું સ્થળ આવેલું છે. કહેવાય છે કે ગૃધરાજ જટાયુનો અંતિમ સંસ્કાર ભગવાન શ્રી રામે આ સ્થળની ઉપર કરેલો હતો. અને એ સ્થળની ઉપર જટાયુનું તર્પણ કરવાને અર્થે ભગવાને બાણ મારીને જલ પ્રગટ કરેલું હતું. અને એ જલ જે છે એ કુંડના રૂપની અંદર પરિણિત થયું હતું, જે કુંડ અત્યારે સર્વ તીર્થ કુંડના નામથી કહેવાય છે. તો આ જટાયુ ક્ષેત્રની અંદર ભગવાન શ્રી રામે જટાયુનો અંતિમ સંસ્કાર કરેલો હતો અને એનું તર્પણ કરેલું હતું. આમ જોવા જઈએ તો સંપૂર્ણ નાસિક જે છે એ દર્શનીય છે, પરંતુ બધા સ્થળોની ઉપર દર્શન કરવા તમે ન જાઓ તો આ જે અમે નિર્દેશ કરેલા છે એટલા સ્થળ પર તો દર્શન કરવા માટે અવશ્ય જવું. કારણ કે આ બધા જ સ્થળો જે છે તે ઇતિહાસની સાથે સંકળાયેલા છે. રામાયણની અંદર પણ આ સ્થળોનું વર્ણન છે. માટે જ્યારે પણ તમે નાસિક ક્ષેત્રની યાત્રા કરો ત્યારે આ સ્થળ પર દર્શન કરવા માટે અવશ્ય જજો. હવે આપણે બધા ગૌતમી ગંગા એટલે ગોદાવરી નદીના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરીએ. આ ગોદાવરી નદીની અંદર અનેકો તીર્થો જે છે એ સ્નાન કરવા લાયક છે. પરંતુ એ તીર્થોની અંદર પણ એક સૌથી મહત્વનું તીર્થ જે છે એ રામરદ છે, અર્થાત કે રામકુંડ છે. અને આ રામકુંડ તીર્થની પ્રતિષ્ઠા જે છે એ ભગવાન શ્રી રામે પોતાના કરકમલો દ્વારા કરેલી હતી. અને આ વાતનું પ્રમાણ આનંદ રામાયણ મનોહર કાંડ સર્ગ 11 48મા શ્લોકની અંદર જોવા મળે છે. ત્યાં ભગવાન શ્રી રામ પોતાના સ્વમુખે કહે છે કે પ્રતિષ્ઠાના વિધમ ક્ષેત્રમ ગોદાયા ઉત્તરે તટે તટ્રાષ્ટી રામતીર્થમ હિ મન નામના ચ મયા કૃતમ. अर्थात कि गोदावरी के उत्तर तट पर प्रतिष्ठान नामक क्षेत्र है, वहाँ मेरे नाम से प्रसिद्ध राम तीर्थ है, मैंने ही उसकी स्थापना की है. જ્યારે પણ 12 વર્ષે ગોદાવરીના તટની ઉપર કુંભ મેળાનો આયોજન થાય છે, ત્યારે બધા જ લોકો આ રામરદ અર્થાત કે રામ તીર્થની અંદર જ સ્નાન કરતા વધુ જોવા મળે છે. કારણ કે આ તીર્થની પ્રતિષ્ઠા ભગવાન શ્રી રામે પોતે કરેલી છે. એટલે જ્યારે પણ તમે નાસિક જાઓ ત્યારે ગોદાવરી નદીની અંદર જે આ રામરદ રામ તીર્થ છે એની અંદર સ્નાન કરવા માટે અવશ્ય જજો. કારણ કે આ રામરદની અંદર સ્નાન કરવા માત્રથી જ મનુષ્યના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. હવે ભક્તો, આપણે ગોદાવરીના પ્રાગટ્યની કથા જે છે એ શિવ પુરાણના માધ્યમથી શ્રવણ કરીએ. એને આત્મસાત કરી લેજો. શિવ પુરાણની અંદર એક કથા આવે છે. શિવ પુરાણમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના
પ્રાગટ્યની કથા છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ કેવી રીતના પ્રગટ થયું એ બધી જ કથા જે છે એ શિવ પુરાણની અંદર આપવામાં આવેલી છે. આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ પ્રગટ થવાની અંદર ગૌતમ અને અહલ્યા જે છે એ નિમિત્ત બની ગયા હતા. શિવ પુરાણ કોટિ રુદ્ર સંહિતા અધ્યાય 25 અને 26 ની અંદર આ કથા આવે છે. એક સમયની વાત છે, ગૌતમ ઋષિ દીર્ઘકાલ પર્યંત તપસ્યા કરતા રહ્યા. ત્યાં 100 વર્ષ પર્યંત દુકાળ પડ્યું. ધરાતલની ઉપર જેટલી પણ નદી છે, નાળા છે, એ બધું જ સુકાઈ ગયું. પાણી સુદ્ધા કોઈને પીવા મળતું ન હતું. હવે શું કરવું? બધા જ લોકો અન્ન પાણી વગર તળવળતા હતા. એટલે ગૌતમ ઋષિએ મનોમન વિચાર કર્યો કે આપણે વરુણદેવની આરાધના કરીએ અને વરુણદેવને રાજી કરી આપણે દિવ્ય જલની સૃષ્ટિ કરીએ. આ પ્રમાણે મનોમન નક્કી કરી ગૌતમ ઋષિ 6 મહિના પર્યંત વરુણ દેવતાની આરાધના કરે છે. આરાધનાથી પ્રસન્ન થયેલા વરુણ દેવતા જે છે એ ગૌતમ ઋષિની સન્મુખ પ્રગટ થાય છે અને ઋષિને કહે છે કે આપ અમારી પાસેથી મનોવાંછિત વરદાન માંગો. ત્યારે ગૌતમ ઋષિ કહે છે કે હે વરુણદેવ, અત્યારે ધરાતલની ઉપર દુષ્કાળ જે છે એ પ્રવૃત્ત થયો છે. બધા જ પ્રાણીઓ જે છે એ અન્ન જલ વગર તરફડી રહ્યા છે. માટે કૃપા કરીને આપ વૃષ્ટિ કરો. ત્યારે વરુણ દેવતા કહે છે કે ઋષિ, બધા જ દેવતાઓએ ભેગા મળીને નક્કી કરેલું છે કે અત્યારે ધરાતલની ઉપર આપણે વરસાદ નથી કરવો. તો એ દેવતાઓની આજ્ઞા હું ઉલ્લંઘન કેવી રીતના કરી શકું? હું એઓની આજ્ઞા ઉલ્લંઘન કરવાની અંદર અસમર્થ છું. માટે આપ શ્રી અમારી પાસે કોઈ બીજું વરદાન માંગો. ત્યારે ગૌતમ ઋષિ વિચારીને એક નિર્ણય કરે છે અને વરુણ દેવતાને કહે છે કે અમારા આશ્રમથી થોડે દૂર અમે એક ખાડો કરીએ છીએ, તેમાં આપ દિવ્ય જલની સૃષ્ટિ કરો અને એ ખાડાની અંદર તમે જલને પધરાવો અને એ જલ ક્યારેય પણ ખૂટે નહીં એવું વરદાન તમે અમને આપો. વરુણ દેવતા કહે છે તતઃસ્તુ. અને પછી ગૌતમ ઋષિ પોતાના આશ્રમથી થોડે દૂર 1 હાથ લાંબો અને 1 હાથ ઊંડો એક ખાડો કરે છે અને વરુણ દેવતા જે છે એ ખાડાની અંદર પ્રવેશી જાય છે અને એને લઈને જલની જે અછત હતી એ અછત દૂર થઈ જાય છે. બધા જ ઋષિ મુનિઓ તથા ગૌતમના આશ્રમની અંદર જે પણ કોઈક લોકો રહેતા હતા એ લોકો બધા જ એક ખાડામાંથી જલ ગ્રહણ કરવા લાગ્યા અને એને લઈને એમના નિત્ય નૈમિતિક કર્મની અંદર જે વિઘ્ન ઉપસ્થિત થતું હતું એ બધું બંધ થઈ ગયું. આમને આમ ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. એ વખતે દંડકારણ્ય ક્ષેત્રની અંદર કેટલાક ઈર્ષ્યાળુ ઋષિ મુનિઓ રહેતા હતા.
એ ઋષિઓથી આ ગૌતમ ઋષિનો ઉત્કૃષ્ટ જે છે એ સહન થતો ન હતો. મનોમન એ લોકો બધા જ ગૌતમ ઋષિ સાથે બહુ દ્વેષ ભાવ ધરાવતા હતા. એક દિવસની વાત છે, બધા ઋષિમુનિઓ અને એમના પત્ની જે છે એ પેલા ખાડાની પાસે ઉપસ્થિત થયા હતા અને બધા જ એની અંદરથી જલ ગ્રહણ કરતા હતા. એવા જ સમયની અંદર ગૌતમ ઋષિના કેટલાક શિષ્યો જે છે એ જલ લેવા માટે એક ખાડા પાસે આવે છે. પરંતુ પેલા બધા ઈર્ષ્યાળુ ઋષિ મુનિઓ જે છે એ ગૌતમ ઋષિના શિષ્યોને અપમાનિત કરીને ત્યાંથી કાઢી મૂકે છે. એટલે ગૌતમ ઋષિના શિષ્ય જે છે એ આશ્રમમાં આવે છે અને ગૌતમ ઋષિના પત્ની અહલ્યાને બધી વાત કરે છે. એટલે અહલ્યા દેવી જે છે એ પેલા ખાડાની પાસે જાય છે અને ઋષિમુનિઓને સમજાવે છે અને કહે છે કે આ દિવ્ય જલની સૃષ્ટિ જે છે એ મારા પતિએ કરેલી છે અને એમણે જે આ જલની સૃષ્ટિ કરેલી છે એ માનવ માત્રના કલ્યાણને માટે કરેલી છે ને તમે આના પર પોતાનો હક જમાવીને બેઠેલા છો. આ અનુચિત કાર્ય છે. અહલ્યાનું પાતિવ્રત્ય એટલું બધું શક્તિશાળી હતું કે ઋષિ મુનિઓ એની આજ્ઞા ટાળી શકતા ન હતા. અહલ્યાએ પોતાના શિષ્યને આજ્ઞા કરી કે તમે લોકો આ ખાડામાંથી જલ ભરી લો. આજ્ઞા થતા શિષ્યો જલ ભરીને આશ્રમમાં આવે છે. તે પછી પેલા દ્વેષી મુનિઓએ મનોમન નક્કી કર્યું કે આપણે ગૌતમ ઋષિની તપસ્યાની અંદર અવશ્ય વિઘ્ન કરીએ, કારણ કે એ લોકો એનો ઉત્કૃષ્ટ જે છે એ જોઈ શકતા ન હતી. એટલે એ બધા ઋષિમુનિઓ ભેગા થઈ વિઘ્ન વિનાયક દેવની આરાધના કરે છે. આરાધનાના અંતે વિઘ્ન વિનાયક દેવ અર્થાત કે ગણપતિ મહારાજ જે છે એ ઋષિઓની સન્મુખ પ્રગટ થાય છે અને ઋષિઓને કહે છે કે તમારે જે પણ કોઈક વરદાન જોઈતું હોય એ અમારી પાસેથી માંગો. ત્યારે પેલા ઋષિઓ કહે છે કે હે વિઘ્ન વિનાયક દેવ, તમે ગૌતમની તપસ્યાની અંદર વિઘ્ન કરો, આ વરદાન અમને આપો. ઋષિઓની વાત સાંભળી વિઘ્ન વિનાયક દેવ આશ્ચર્યચકિત થઈ જાય છે. એ ઋષિઓને કહે છે કે અમને ખબર છે ત્યાં લગીન ગૌતમ ઋષિએ તો તમારું કંઈ અનિષ્ટ કરેલું નથી. તમે લોકો જ્યારે સુધા અને પીપાસાથી આકુળ વ્યાકુળ થતા હતા ત્યારે એણે પોતાની તપસ્યા દ્વારા દિવ્ય જલની સૃષ્ટિ કરી હતી ને તમે એનું જ અનિષ્ટ કરવાનું અમને કહો છો, તો અમે એ ક્યારેય પણ ન કરીએ. પરંતુ પેલા ઋષિ મુનિઓ જે છે એ વિઘ્ન વિનાયકને અત્યંત આગ્રહ કરે છે. એટલે ઈચ્છા ન હોવા છતાં ગણપતિ મહારાજ જે છે એ ગૌતમ ઋષિની તપસ્યાની અંદર વિઘ્ન કરવા માટે તૈયાર થઈ ગયા. એ વખતે ગૌતમ ઋષિએ પોતાના આશ્રમની અંદર યજ્ઞને અર્થે જવ છે, ચોખા છે, એનું વાવેતર કરેલું હતું અને ગણપતિ મહારાજ જે છે એક દુર્બળ ગાયનું રૂપ ધારણ કરી ગૌતમ ઋષિના આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવી ગૌતમ ઋષિએ યજ્ઞને માટે જે અન્ન વાવેલું હતું એનું એ ભક્ષણ કરવા લાગે છે. ગૌતમ ઋષિની દ્રષ્ટિ એ ગાયની ઉપર પડે છે અને ત્યાં એ હુંકાર કરે છે. ગૌતમ ઋષિનો હુંકાર સાંભળી પેલી ગાય જે છે એ મૃત્યુ પામે છે. એટલે ત્યાં
પેલા બધા ઋષિ મુનિઓ જે છે એ શીઘ્રાથી શીઘ્ર આવી ચડે છે અને બધા એવી વાત જાહેર કરે છે કે ગૌતમ ઋષિએ ગૌ હત્યા કરી, ગૌતમ ઋષિએ ગૌ હત્યા કરી. અને પછી હાથમાં પાષાણ ધારણ કરી એ લોકો ગૌતમ ઋષિ અને માતા અહલ્યાને ખૂબ તાડિત કરે છે. એ લોકો પર પથ્થરની વર્ષા કરી દે છે. એ લોકો ગૌતમ ઋષિ કહે છે કે ભાઈ આમાં અમારો કોઈ વાંક નથી, અમે તો ખાલી એ ગાયને ત્યાંથી ભગાવવા માંગતા હતા અને ખાલી હુંકાર કર્યો ત્યાં જ એ ગાય જે છે એ મૃત્યુ પામી. ત્યારે પેલા ઋષિ મુનિઓ કહે છે કે નહીં, તમે ગૌ હત્યા કરેલી છે, માટે આનું તમે પ્રાયશ્ચિત કરો. ગૌતમ ઋષિ અને માતા અહલ્યા કહે છે કે ભલે આપ શ્રીની જેવી ઈચ્છા, ગૌ હત્યાનું શું પ્રાયશ્ચિત છે, આપ શ્રી અમને જે પ્રાયશ્ચિત કહેશો તે અમે કરવા તૈયાર છે. ત્યારે પેલા દ્વેષી ઋષિઓ જે છે એ ગૌતમ ઋષિને કહે છે કે સર્વપ્રથમ તો તમે 3 વખત પૃથ્વીની પરિક્રમા કરો, એ પણ ચાલતા, અને ત્યારબાદ તમે આ ક્ષેત્રની અંદર આવો અને આ ક્ષેત્રની અંદર રહેલા જે બ્રહ્મ પર્વત છે એ પર્વતની તમારે નિત્ય 100 પરિક્રમા કરવાની છે અને 1 કરોડ લિંગ બનાવી નિત્ય તમારે એને સ્નાન કરાવવાનું છે. અને એ સ્નાન પણ 100 ગણાથી તમારે કરાવવાનું છે. આવું કઠિન પ્રાયશ્ચિત એ દ્વેષી ઋષિઓએ ગૌતમ ઋષિને આપ્યું. ગૌતમ ઋષિ એમાં પણ ભગવાનની ઈચ્છા સમજતા હતા. સર્વપ્રથમ તો એ 3 વખત પૃથ્વીની પરિક્રમા કરે છે, સાથે અહલ્યા દેવી પણ હતા. અને પછી દંડકારણ્ય ક્ષેત્રની અંદર આવેલા બ્રહ્મ પર્વતની નિત્ય 100 પરિક્રમા કરી નિત્ય 1 કરોડ પાર્થિવ લિંગને એ જલથી અભિષેક કરે છે. આ પ્રમાણે ગૌતમ ઋષિની ભક્તિ જોઈ ભગવાન ચંદ્રમૌલેશ્વર, ભગવાન શંકર એમની સન્મુખ ઉપસ્થિત થઈ જાય છે. ગૌતમ ઋષિએ જોયું કે મારા આરાધ્ય દેવ આજે મારી સન્મુખ ઉપસ્થિત થયા છે, એ ભગવાન શંકરના ચરણની અંદર ઢળી પડે છે. અહલ્યા દેવી પણ ભગવાન શંકરના ચરણની અંદર ઢળી પડે છે. ભગવાન શંકર પોતાની ભુજાઓથી ગૌતમને ઉઠાવે છે અને પોતાના હૃદય લગાવે છે. ગૌતમ ઋષિ ભગવાન શંકરની સ્તુતિ કરે છે અને ભગવાન શંકર કહે છે કે હે ઋષિ, આપની જે ઈચ્છા હોય તે વરદાન અમારી પાસે તમે માંગો. આ દ્વેષી ઋષિઓએ તમને અકારણ કષ્ટ આપેલું છે. તમે નિર્દોષ છો, છતાં પણ આ લોકોના કપટની અંદર તમે ફસાઈ ગયા છો. મને ખબર છે કે તમે ત્રિકાલદર્શી છો, તમે બધું જાણો છો, છતાં પણ તમે અજાણની જેમ આ પ્રાયશ્ચિત કરવા માટે તૈયાર થઈ ગયા હતા. ભગવાન શંકરની વાત સાંભળી ગૌતમ ઋષિ કહે છે કે પ્રભુ, મારે લૌકિક કોઈ પણ આશા નથી, પરંતુ આ ઋષિ મુનિઓએ મને પાપિષ્ઠ કહ્યો છે અને જગતના લોકો જે છે એ પણ મને પાપી કહી રહ્યા છે. માટે આપ શ્રી કૃપા કરી અમને પાવન કરો. આ પ્રમાણેની આજ્ઞા થતા ભગવાન શંકરે ગંગાદેવીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે તમે 1 ધારાથી આ બ્રહ્મ પર્વતની ઉપર પ્રગટ થાઓ અને ગૌતમ ઋષિને પાવન કરો અને તમારે કાયમને માટે હવે અહીં રહેવાનું છે. ભગવાન ચંદ્રમૌલેશ્વરની આજ્ઞા થતા ગંગાજી પોતાની 1 ધારાથી બ્રહ્મ પર્વતની ઉપર પ્રગટ થાય છે અને ત્યાંથી
એ વહેવાની શરૂઆત કરે છે અને વહેતા વહેતા એ ગૌતમ ઋષિની પાસે આવે છે અને ગૌતમ ઋષિને પાવન કરી દે છે. ગંગાજી જે પર્વત પરથી પ્રગટ થયા એ પર્વતનું નામ છે બ્રહ્મ પર્વત. આજે પણ એ પર્વત નાસિકની અંદર આવેલો છે. ગૌતમ ઋષિને માટે પ્રગટ થયા હોવાથી આજે ગંગા જે છે એનું નામ પડે છે ગૌતમી ગંગા, જેને આપણે ગોદાવરીના નામથી ઓળખીએ છીએ. ગંગાજી પોતાની એક દ્વારા નાસિક ક્ષેત્રની અંદર વહેવા લાગ્યા. એવા સમયની અંદર દેવતાઓને પણ ખબર પડી કે ભગવાન શંકર અત્યારે ગૌતમ ઋષિની સન્મુખ પ્રગટ થયા છે. એટલે એ લોકો પણ શીઘ્રાતિ શીઘ્ર ત્યાં પધાર્યા. દેવતાઓ અને ઋષિ મુનિઓ ભગવાન શંકરની સ્તુતિ કરે છે. ગૌતમ ઋષિ પણ ભગવાન શંકરની સ્તુતિ કરે છે અને ભોળાનાથને વિનંતી કરે છે કે હે પ્રભુ, હવે તમે એક જ્યોતિર્લિંગ રૂપે અહીં કાયમને માટે સ્થિર થઈ જાઓ. અમારી પણ એવી ઈચ્છા છે કે ગંગાજી જે છે એ પણ કાયમને માટે આ ક્ષેત્રની અંદર સ્થિર થઈ જાય. ગૌતમ ઋષિ તથા દેવતાઓની વિનંતી સાંભળી ભગવાન શંકર જે છે એ જ્યોતિર્લિંગ રૂપે ત્યાં કાયમને માટે સ્થિર થઈ ગયા અને ગંગાજી જે છે એ પણ કાયમને માટે ત્યાં સ્થિર થઈ ગયા. ભગવાન શંકર જે જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થઈ ગયા એ જ્યોતિર્લિંગને અત્યારે આપણે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના નામથી ઓળખીએ છીએ. અને ગૌતમ ઋષિને માટે ગંગાજી જે નદી રૂપે પ્રગટ થયા હતા એને આપણે ગૌતમી ગંગાના નામથી ઓળખીએ છીએ. આ પ્રમાણેની કથા શિવ પુરાણની અંદર જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ જે પ્રગટ થયું એની અંદર ગૌતમ ઋષિ અને દેવી અહલ્યા જે છે એ નિમિત્ત બની ગયા છે. આજે પણ ગૌતમ ઋષિ દ્વારા પ્રગટ કરાયેલા એ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ રૂપે ભગવાન શંકર બધા જ મનુષ્યોને દર્શન આપી રહ્યા છે અને બધા જ મનુષ્યોની મનોકામના જે છે એ પૂર્ણ કરી રહ્યા છે. આ પ્રમાણેનો ઇતિહાસ જે છે એ શિવ પુરાણની અંદર જોવા મળે છે. અર્થાત કે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા શિવ પુરાણની અંદર આ પ્રમાણે જોવા મળે છે. ભગવાન વેદવ્યાસજી મહાભારતના વન પર્વ અધ્યાય 85 શ્લોક 33 ની અંદર આ ગોદાવરીનો મહિમા ગાતા પોતે કહે છે કે તતો ગોદાવરીમ પ્રાપ્ય નિત્ય સિદ્ધ નિષેવિતામ રાજસૂયમ વાપનોતિ વાયુ લોકમ ચ ગચ્છતિ. અર્થાત કે જે લોકો નિત્ય સિદ્ધ એવી આ ગોદાવરીને પ્રાપ્ત થઈ તેનું સેવન કરે છે તેઓ રાજસૂય યજ્ઞ કર્યાનું ફલ જે છે એ પ્રાપ્ત કરે છે અને દેહાંતે એવો વાયુ લોકની અંદર ગમન કરે છે. બ્રહ્મ પુરાણની અંદર 106 અધ્યાયની અંદર આ ગોદાવરી નદીનો મહિમા જે છે એ ગાવામાં આવેલો છે. બ્રહ્મ પુરાણના 133માં અધ્યાયની અંદર 16 અને 17માં શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે અમૃતમ જાહ્નવી તોયમ અમૃતમ સ્વર્ણમુચ્યતે
અમૃતમ ગોભવમ ચાંજમ અમૃતમ સોમ એવ ચ ગંગાયા વારિણા આજ્યેન હિરણ્યેન તથૈવ ચ સર્વેભ્યપ્યધિકમ દિવ્યમ અમૃતમ ગૌતમી જલમ. અર્થાત કે ગંગાજલ અમૃત છે, સુવર્ણ અમૃત છે, ગાયનું ઘી અમૃત છે તથા સોમરસ પણ અમૃત છે. પરંતુ ગોદાવરીનું જલ તો ગંગાજલ, ઘી, સુવર્ણ તથા સોમરસથી પણ અધિક દિવ્ય અમૃત છે. મહાભારતના વન પર્વ 85મા અધ્યાયના 44મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે સપ્ત ગોદાવરીમ સ્નાત્વા નિયતો નિયતાશનઃ મહાપુણ્યમ વાપનોતિ દેવલોકમ જગચ્છતિ. અર્થાત કે ગોદાવરીની 7 ધારા વશિષ્ઠા, કૌશિકી, વૃદ્ધ ગૌતમી, ગૌતમી, ભારદ્વાજી, આત્રેયી તથા તુલ્યા નામથી પ્રસિદ્ધ છે. આ સપ્ત ગોદાવરી તીર્થમાં સ્નાન કરી નિયમ પાલન પૂર્વક નિયમિત ભોજન કરનાર પુરુષ મહાન પુણ્ય લાભ પ્રાપ્ત કરી દેવલોકની અંદર જાય છે. આ પ્રમાણેનો મહિમા ભક્તો પુરાણ અને ઇતિહાસની અંદર જોવા મળે છે. તો બધા જ ભક્તો જ્યારે પણ નાસિકમાં વહેતી ગોમતી નદીને પ્રાપ્ત થાવ ત્યારે એ ગોમતી અર્થાત કે ગોદાવરી નદીની અંદર સ્નાન અવશ્ય કરજો. કારણ કે શાસ્ત્રોની અંદર આ ગોદાવરી નદીનો મહિમા જે છે એ એટલો બધો ગાવામાં આવેલો છે. માટે ભક્તો નાસિક જ્યારે તમે જાઓ ત્યારે ગોદાવરી નદીની અંદર અવશ્ય સ્નાન કરજો. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.